टॉप स्टॉक्स ની ડિટેલ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજે સૌથી પહેલાં શરૂઆત આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી કરીએ, કારણ કે જો એમણે સેમસંગ CNT સાથે $3 બિલિયન એક ગ્રીન એમોનિયા માટેના કરાર કર્યા છે. 15 વર્ષ સુધી ગ્રીન એમોનિયા સપ્લાય કરશે રિલાયન્સ, અને H2 FY29 ખાસ કરીને ગ્રીન એમોનિયાના સપ્લાય શરૂ કરશે એવું તેમણે ખાસ કરીને વાત અહીંયાથી કરી છે. ધ્યાન રાખવાનું રહેશે, ઘણા મહત્ત્વના કરાર અહીંયાથી સેમસંગ CNT સાથે કરવામાં આવ્યા છે કંપની સાથે. અને જે ઓલ્ટરનેટ ફ્યુલની આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરીએ છીએ એની આપૂર્તિ અહીંયાથી આપણને થતી દેખાશે. એટલે આવા ક્રાઇસિસની અંદર પણ કોઈ બહુ મોટી ચિંતા નથી એવી એક અહીંયાથી આપણને હૈયા ધરપત મળે છે. એટલે રિલાયન્સ પર એક ફોકસ રાખજો. ગ્રીન એમોનિયા સપ્લાય માટેના જે કરાર કરવામાં આવ્યા છે ઘણા મહત્ત્વના છે અને ઘણા લાંબા સમયના છે, એટલે એક લાંબી વિઝિબિલિટી અહીંયાથી આપણને મળતી દેખાશે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ તમારે સન ફાર્મા પર નજર રાખવાની છે. US FDA દ્વારા ખાસ કરીને ઇલ્યુમાયા દવા માટે એક મંજૂરી અહીંયાથી ખાસ કરીને સપ્લિમેન્ટરી બાયોલોજિક્સ લાયસન્સ એપ્લિકેશનની મંજૂરી મળી ગઈ છે. હવે ખાસ કરીને અહીંયાથી આર્થરાઇટિસની દવા છે એનો ઉપયોગમાં લેવાય છે, એટલે ખાસ મહત્ત્વનું રહેશે US FDAની અંદરથી આ મંજૂરી મળવું, કારણ કે કંપની માટે એક બહુ મોટું એડ્રેસેબલ માર્કેટ છે આ દવાઓનું USની અંદર. એટલે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે અહીંથી આપણને ઓવરઓલ એક કામકાજ થતું જોવા મળે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખજો. સન ફાર્મા પણ આજના દિવસે તમને એક પોઝિટિવ રહેતો જોવા મળી શકે છે. બીજી તરફ ઝાયડસ લાઇફ સાયન્સ પર તમારે નજર રાખવાની છે. દક્ષિણ કોરિયા સ્થિત PRG S&T સાથે કરાર કર્યા છે. USની સબસિડરી સેન્થિલ થેરાપોટિક્સે કરાર કર્યા છે. ખાસ કરીને પ્રોજીરિનિનના લાયસન્સ માટેના અહીંયાથી કરાર થતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખજો. પ્રોગ્રેરિયા સિન્ડ્રોમ દવાના મોલિક્યુલ માટેના કરાર અહીંયાથી થતા જોવા મળ્યા છે. ફોકસ રાખીશું ઝાયડસ લાઇફ સાયન્સ પર કે કઈ રીતે અહીંયાથી કારોબાર થતો જોવા મળે છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખજો. આજના દિવસે અહીંયા પણ તમને એક કામકાજ પોઝિટિવ રહેતું જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ટાટા મોટર્સ પર એક ફોકસ રાખવાનો છે. કમર્શિયલ વ્હીકલના પ્રાઇસ 1.5% સુધી વધ્યા છે અને નવા પ્રાઇસ અહીંયા 1 એપ્રિલથી વધારવામાં આવશે. ખાસ કરીને મહત્ત્વનું છે કે અત્યારે જે પ્રકારે કંપની પર ઓર્ડરને બધું મળતું દેખાયું છે, ચોક્કસથી અહીંયાથી એક પોઝિટિવિટી રહેતી જોવા મળી શકે છે. ઓવરઓલ અહીંયાથી કંપનીનું કહેવું છે કે જે કોમોડિટીના પ્રાઇસ છે એની અંદર વધારો થતો જોવા મળ્યો છે, એટલે એ પ્રાઇસને અહીંયાથી ખાસ કરીને તેઓ ટ્રાન્સફર ગ્રાહકો પર કરી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આજના દિવસે 1.5%નો જે ઉછાળો જોવા મળ્યો છે, થોડી ઘણી અસર તમને ટાટા મોટર્સ CV પર આવતી જોવા મળશે, નજર રાખતા રહીશું. બીજી તરફ L&T ટેકનોલોજી સર્વિસીસ, એના પર ખાસ કરીને ફોકસ રાખજો, કારણ કે NVIDIA પાવર્ડ AI લંગ ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મ તેમણે અહીંયાથી ખાસ કરીને લોન્ચ કર્યું છે. એડવાન્સ રેસિપ્ટરી ડાયગ્નોસ્ટિક માટેનું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે L&T ટેકનોલોજી સર્વિસ દ્વારા. મહત્ત્વનું એટલા માટે છે કે એક બહુ મોટું એડ્રેસેબલ માર્કેટ ન માત્ર ભારતની અંદર પરંતુ આખા વિશ્વની અંદર આપણને આવતું દેખાશે. જે NVIDIAના આજે AI લંગ ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે એનાથી, અને ઘણી બધી જગ્યાઓ પર મેડિકલ ફિલ્ડમાં આનો ઉપયોગ થશે, એટલે ખાસ ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે ઉપયોગ થાય છે, કઈ રીતે આની વિશ્વની અંદર વ્યાપ વધે છે. પોઝિટિવ સમાચાર છે, જો કે આજના દિવસે કદાચ તમને અહીંયા કોઈ બહુ મોટી તેજી આવતી જોવા ન મળે આ સમાચારને લઈને, પરંતુ ઓવરઓલ કંપની માટે એક મહત્ત્વની અપડેટ છે જે ભવિષ્યની અંદર અહીંયાથી એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. છેલ્લા રેડિંગ્ટન પર એક આપણે નજર કરી લઈએ. પશ્ચિમ એશિયાના તણાવથી ગલ્ફ FZDમાં કામગીરી સ્થગિત થઈ છે. એમનું ખાસ કરીને કહેવું છે કે કંપનીએ વૈકલ્પિક પગલાંનું મૂલ્યાંકન અહીંયાથી કરી રહ્યું છે. આજે ગલ્ફ FZDની અંદર એમના ઓપરેશન છે એ થોડાક અટક્યા છે, એટલે કંપનીના કામકાજથી આની એક લાંબા ગાળે ચોક્કસથી અસર આવતી જોવા મળશે. જોઈએ કઈ રીતે અહીંયાથી આગળ વધતું દેખાય છે, પરંતુ ચોક્કસથી રેડિંગ્ટન આજના દિવસે તમને ઘટાડા તરફી કારોબાર કરતો જોવા મળી શકે છે, જે પ્રકારે આ યુદ્ધની અસર એમના કામકાજ પર આવતી જોવા મળી છે. ધ્યાન રાખીશું કે કયા પ્રકારની કેટલી ક્વોન્ટિફાઈ થાય છે આ અસર, અને ખાસ કરીને મેનેજમેન્ટનું કોઈક નિવેદન અહીંયાથી આવે છે કે નહીં એ જોવાનું ખાસ ધ્યાનમાં રહેશે, પરંતુ ઓવરઓલ એક ખાસ કરીને નેગેટિવ અસર કંપની માટે નજર રાખીશું. એક આલ્કલી અમાઇન્સ, અહીંયાથી તેમણે પણ ખાસ કરીને અમુક જગ્યાએ ફોર્સ મેજોરના એ લેવા પડ્યા છે, કારણ કે જો કંપનીએ એવું કહ્યું છે કે અત્યારે અમને
ફોર્સ મેજર જાહેર કરવું પડ્યું છે, કારણ કે એથેલમાઇન્સ અને મિથાલમાઇન્સની અંદર જે ઉત્પાદન છે એને અહીંયાથી સ્થગિત કરવામાં આવ્યું છે, બંધ કરવામાં આવ્યું છે, કારણ કે અહીંયાથી એમને એમોનિયાની સપ્લાય જે છે એ મળતી બંધ થઈ ગઈ છે. એને લઈને ખાસ કરીને ઉત્પાદન આલ્કાલી અમાઇન્સ દ્વારા બંધ કરવામાં આવ્યું છે. ઘણી બધી કંપનીઓએ આ પહેલાં પણ આ જ પ્રકારના નિવેદનો આપ્યા છે. ધ્યાન રાખવાનું રહેશે. આજે આલ્કાલી અમાઇન પણ તમને અહીંયાથી ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે, એટલે એના પર એક ધ્યાન ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ પાવર મેક પર પણ તમારે ધ્યાન રાખવાનું છે. અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસ પાસેથી 709 કરોડનો એક બહુ મોટો ઓર્ડર એમને અહીંયાથી મળ્યો છે. મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેનો ઓર્ડર મળતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. આજે પાવર મેક તમને એક સારી એવી તેજી અહીંયાથી દર્શાવી શકે છે, એટલે એના પર એક ફોકસ રહેશે. ઓવરઓલ એટલે આજના દિવસે જો આપણને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, L&T, ટાટા મોટર્સ, આલ્કાલી અમાઇન્સ જેવા કાઉન્ટર ફોકસમાં રહેવાના છે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ, ખાસ ક્યાં નજર તમારી? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત સાગર સિમેન્ટ સાથે કરીએ તો અહીંયા આંધ્ર સિમેન્ટમાં 7.24% હિસ્સો OFS દ્વારા વેચશે અને OFS દ્વારા ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો અહીંયા ₹52 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તો ધ્યાન રાખવાનું રહેશે સાગર સિમેન્ટ, કારણ કે અહીંયા આંધ્ર સિમેન્ટમાં કંપની હિસ્સો વેચવા જઈ રહી છે. નેક્સ્ટ GMDCનો કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. MOU કર્યા છે NMDC સાથે, MOU કર્યા છે જ્યાં ગુજરાતમાં રેર અર્થ એલિમેન્ટ્સ સેક્ટરમાં સ્ટ્રેટેજિક કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. એના લીધે ફોકસ ધ્યાનમાં રાખવાનું રહેશે. GMDCના કાઉન્ટર માટે એક પોઝિટિવ એક્શન આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઓમેક્સનું કાઉન્ટર છે. અહીંયા જુઓ, રેરા સર્ટિફિકેટ કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. સબસિડરીને હરિયાણા અને પંજાબમાં 6 નવા પ્રોજેક્ટ્સ માટે રેરા સર્ટિફિકેટ મળ્યું છે અને હરિયાણામાં 2 કમર્શિયલ પ્રોજેક્ટ ડેવલપ અહીંયાથી કંપની કરી રહી છે. સાથે પંજાબમાં 4 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઓમેક્સ ન્યૂ ચંદીગઢ ડેવલપર્સ દ્વારા ડેવલપ કરી રહી છે અને તમામ પ્રોજેક્ટ્સ માર્ચ 2026માં લોન્ચ થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. અને લીધે ધ્યાન રાખવાનું રહેશે. ઓમેક્સના કાઉન્ટર માટે પણ એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એક્સિસ કેડનું કાઉન્ટર છે. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કેડ્સ સ્ટુડેક ટેકમાં હિસ્સો ખરીદશે કંપની અને બાકીના 24% હિસ્સાનું અધિગ્રહણ કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. અધિગ્રહણ બાદ સંપૂર્ણ માલિકીની સબસિડરી કંપની અહીંયાથી બનતી જોવા મળશે અને કંપની 24% હિસ્સો જે છે તે લગભગ 1,50,000માં અહીંયાથી ખરીદતી જોવા મળશે. આ સાથે જ ફ્રાન્સની કંપની જે સ્ટુડેક છે, સ્ટુડેક SAS છે, એની પાસેથી 1,50,000 ઇક્વિટી શેર્સ ખરીદવામાં આવશે અને આ ટ્રાન્ઝેક્શન જૂન 2026 સુધીમાં પૂર્ણ થવાની અહીંયા અનુમાન જે છે તે બનતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આજે પણ આ કાઉન્ટર આગળ બતાવી શકે છે આ સમાચારના લીધે, તો અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ નોસેલનું કાઉન્ટર છે. અહીંયા ક્ષમતા વિસ્તરણને બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. 130 કરોડના કેપેક્સ ને મંજૂરી બોર્ડે આપી છે, એને લીધે ધ્યાન રાખવાનું રહેશે નોસેલ માટે. નેક્સ્ટ બજાજ ઇલેક્ટ્રિકલ્સ છે. અહીંયા પણ અધિગ્રહણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 141.4 કરોડના મોર્ફી રિચર્ડ્સના બ્રાન્ડ રાઇટ્સ જે છે તે અહીંયાથી કંપનીએ ખરીદ્યા છે અને કંપનીએ હાલમાં કિચન એપ્લાયન્સીસ અને હોમ કમ્ફર્ટ સેગમેન્ટમાં નવી રેન્જ લોન્ચ કરી છે. એને લીધે ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન આ કાઉન્ટર પણ બતાવી શકે છે. RVNL ફોકસમાં છે. ઓર્ડર મળ્યો છે કંપનીને અને NMDC પાસેથી ઓર્ડર મળ્યો છે. લગભગ 95.2 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. છત્તીસગઢના કિરાંદુલ ખાતે પરમનન્ટ રેલવે ટ્રેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રિફર્બિશમેન્ટ જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. એની માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. RVNL માટે પણ અહીંયા પણ એક પોઝિટિવ સમાચારનું રિએક્શન જોવા મળતું દેખાઈ શકે છે. અને છેલ્લે અદાની એન્ટરપ્રાઇઝની વાત કરી લઈએ તો NCLT પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. મલ્ટિપલ સબસિડરી કંપનીઓના મર્જરને અહીંયાથી NCLT પાસેથી મંજૂરી મળી છે. એને લીધે પણ એક ફોકસ અદાની એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા